22મી જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થઈ જવા જઈ રહ્યો છે। ખાસ કરીને 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે આવેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। જે મહોત્સવને ધ્યાને લઈ સમગ્ર ભારતભરમાં દરેક શાળાઓ વિવિધ સંસ્કૃતિના કાર્યક્રમો યોજી રહી છે। જે મહોત્સવને ધ્યાને લઈ સમગ્ર ભારતભરમાં દરેક શાળાઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી રહી છે। જેમાં શાળાઓમાં રામાયણને લગતા પાત્રો ભજવી સમગ્ર વાતાવરણ અત્યારે રામલલ્લાની ભક્તિમાં રંગાયું છે। ત્યારે ડીસા ખાતે કાર્યરત કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ મહોત્સવ અંતર્ગત શાળામાં રામાયણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રામાયણના તમામ પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા। જેમાં રામ, લક્ષ્મણ, સીતા અને રાવણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સવારથી શરૂ થયેલા કાર્યક્રમની શરૂઆત કળશ યાત્રાથી કરવામાં આવી। જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા અને દરેક ઘર સુધી રામ ભક્તિ પહોંચે તે માટે તમામ બાળકો એકસાથે કળશ યાત્રામાં જોડાયા। આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નવીનભાઈ તેમજ ભરતભાઈ હાજર રહ્યા હતા। આ સિવાય સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન ઠક્કર અને રાહુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। આજે કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી નિયામક નટુભાઈ વ્યાસ, શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।